નમસ્કાર દર્શક મિત્રો, આજે લીંબુની જે ખેતી કરી રહ્યા છે, જે છેલ્લા 15 વર્ષથી આજે એમની મુલાકાતે આવ્યા છીએ અને એ ખેડૂત મિત્રએ આપણે નેટસપ કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જે ઓર્ગેનિક પ્રોડક્ટ બનાવે છે એ પ્રોડક્ટનું જેણે વપરાશ કર્યો છે અને એનાથી એને શું ફાયદા મળ્યા છે એ આપણે ખેડૂતના મુખેથી સાંભળીએ. તો ખેડૂત મિત્ર, પહેલાં તમારું નામ, ગામ, તાલુકો અને મોબાઈલ નંબર આપો. મારું નામ કુલદીપસિંહ જીવુભા સરવૈયા, ગામ અયાદ નંબર 2, તાલુકો જેસર, જિલ્લો ભાવનગર, મોબાઈલ નંબર 8980374949. બરાબર છે. તો હવે ખેડૂત મિત્ર, તમે જે ખેતી કરી રહ્યા છો 15 વર્ષથી તમે કહો છો, અને આ તમારી જમીન કેટલી છે? કેટલા વીઘામાં તમારા લીંબુ ઊભા છે? 8 વીઘામાં લીંબુ 8 છે. વીઘામાં લીંબુ છે. 200 અચ્છા, લીંબુ છે. 200 લીંબુના થળિયા છે. ઓકે. હવે આ લીંબુની અંદર તમારે પહેલાના સમયમાં અને આ નેટસપની પ્રોડક્ટ યુઝ કર્યા પછી શું ફાયદા થયા? પેલા જવરણમાં આવતા હતા, પણ આમાં ક્યાંક ક્યાંક આવતા હતા અને ખરી જતા હતા. હવે એ આવરણમાં સારું છે અને જવરણમાં ને એમાં બધું સારું છે. હવે ખરતા નથી. પેલા. બરાબર છે. અને પહેલાના સમયમાં તમે કહો છો કે જે આવરણ ઓછું હતું, ખરી જતા હતા, ત્યારે કેટલા ક્યાંક ક્યાંક લીંબુની સંખ્યા બાદતી એવું હતું? ક્યાંક ક્યાંક આવતા ને આમ ખરતા હોતા. બરાબર છે. ત્યાર પછી બીજો હું તમને ફાયદો જોવા મળ્યો છે? બીજા હવે લુરખા બાંધે છે ને આવી રીતના લુરખા બાંધે છે પેલા કરતા. બરાબર છે. ને પેલા આવા નો લુરખા થતા. પેલા ખરી મિત્રો જોઈ રહ્યા છો તમે કે આ ભાઈ જે વાત કરે છે એ ખરેખર લીંબુના લુરખા બાંધી રહ્યા છે. જે બોવડીને બોર આવે ને લુરખા આવે, દ્રાક્ષના લૂમ હોય એવી જ રીતના લીંબુ લાગી રહ્યા છે. તો કુલદીપભાઈ, આ તમારા જે તમે કહેશો 8 વીઘાના લીંબુ છે, તો બધાની અંદર આવો ફાલ છે? હા, 8 વીઘામાં ફાલ. બરાબર છે. આવું જ એને બધાને અંદર બેઠાડો છે લીંબુનો. બરાબર. ત્યાર પછી બીજું કે તમે એવું કંઈક વાત કરી રહ્યા હતા કે આની અંદર જે રોગ હતો એની અંદર પહેલા અમે ખર્ચો બહુ કરતા, તો એની અંદર તમને શું ફાયદો જોવા મળ્યો છે? પેલા થીપ્સ ને સફેદ થીપ્સ આવી જતી પાંદડામાં ને આ રીતની વાંતરી. હા, લાવો તો. વાંતરીની થીપ્સ ને આ સફેદ આવતી. બરાબર છે. હવે પછી આ દવાનો છંટકાવ કર્યા પછી થીપ્સ ને નથી આવતી. પેલા છંટકાવ નથી આવતી એટલે એનો મતલબ એવો છે કે આ ખતમ થઈ ગઈ છે. ખેડૂત મિત્રો, તમને હું બતાવી રહ્યો છું કે જે આ ભાઈ બતાવે છે એ આ જે ખરેખર દેખાઈ રહી છે તે અત્યારે મરી ગયેલી છે. બરાબર છે ને? મારું કહેવાનું છે કે તમને આ મરી ગયેલી દેખાય છે. આમ કરો એટલે આ બધું ખરી જાય છે. જ્યારે જીવતી હોય તો આવી રીતે ખરે નહીં. એટલે એની અંદર તમને ફાયદો મળ્યો છે, તો એનો ખર્ચો પણ તમને ઘટી ગયો. હવે તમે મને એમ કહો કે આની અંદર કઈ કઈ પ્રોડક્ટ વાપરી છે તમે? આની અંદર છંટકાવમાં સ્ટીમરી, બાયોના 99 ને રેપઅપ ને ઇન્ટાક્સ આપી છે. હા, એ છંટકાવમાં આપી છે. પછી પિયત આપ્યું છે? પિયતમાં રેપઅપ આપ્યું છે ને 99 આપ્યું છે. ઠીક, એ પિયતમાં આપ્યું છે. ઇન્ટાક ને સ્ટીમરીચ ને બાયો અને રેપઅપ છંટકાવમાં આપ્યું છે. અચ્છા, તો એનાથી તમે છંટકાવ કેટલા આપ્યા અને પિયત કેટલા આપ્યા? એક પિયત આપ્યું છે ને એક છંટકાવ આપ્યો છે. અચ્છા, એક પિયત ને એક છંટકાવ આપ્યો તો પણ તમારે એટલો બધો ફાયદો છે. જ્યારે અમે તો કંપની પણ અને ખુદ અમે પણ રિકમેન્ડ કરીએ છીએ ખેડૂતને કે ભાઈ ઓછામાં ઓછા 2 છંટકાવ કરો, 1-2 વાર પિયતની અંદર આપો, ત્યારે આ ફાયદો જોવા મળે છે. તો તમને આ ખરેખર ઓછા ખર્ચાની અંદર ઘણો બધો ફાયદો મળ્યો છે. તો આવું તમને રિઝલ્ટ જોવા મળ્યું છે. તો હવે કેમેરાના માધ્યમથી તમે બીજા ખેડૂત મિત્રો જે ખેતી કરી રહ્યા છે, ઘણા બધા બાગાયતી પાકની ખેતી કરી રહ્યા હોય, એને શું સંદેશો આપવા માંગો છો? રિઝલ્ટ આ નેટસપ કંપનીનું બહુ સારું છે અને 40 થી 50% આપણે ફાયદો થયો છે. ને આ કંપનીનું રિઝલ્ટ સારું આવડે વાપરવી જોઈએ નેટસપ કંપનીનું. તમે જે ઇન્ટરવ્યુ આપ્યું તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.